श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव। તો મસ્ત રેડી કરી દીધા, દીવાબત્તી થઈ ગઈ ને હવે આ બધું મૂકી દઈએ સામાન. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. મસ્ત ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને કાનાજીને રેડી કરી દીધા ને હવે આપણે કામની કાજની શરૂઆત ચાલુ કરીશું. બધું ભગવાનને મસ્ત રેડી કરી દીધા ને હવે ડાયરેક્ટ સ્ટોરે ચમકાદ નાસ્તો કરીશું. માં લેટ થઈ ગયો એટલે જઈએ. હવે જવું ત્યાં સ્ટોરે. પહેલાં તો બધું કામકાજ કરીએ. જોડે લઈ લીધો ફુદીનો જેને ઉગાડવા માટે. બહુ બધી ગરમી હતી, આજે થોડુંક ઠંડુ હો, સારું હો. આ વીકેન્ડમાં વરસાદ આવે એટલે બહુ બહુ ઇધર જો સુરજ દાદા બી બહુ મસ્ત નીકળી ગયા. ના ફુદીનો તે થોડો થોડો તો જો પાણીમાં રાખી દો ને તે ઉગવાય માંડ્યો. હવે એને ઉગાડી દઈશું. જઈએ સ્ટોરમાં, પછી મોડા મળીએ. મસ્ત વેધરના સાથે જાઉં છું ઘરે. વાગી ગયા 12:15. હજુમાં જમવાનું બનાવવાનું બાકી થોડુંક. જાઉં ફટાફટ. સેજલ થોડુંક રેડી કરીને આવી ને હવે હું બનાવી દઈશ. બીજું બનાવીએ, ચમકર લેટ થઈ ગયું આજે તો. ને 12 થઈ ગયો ને અહીંયા ચોળા બી બફાઈ ગયા. સેજલ બાફીને આવી હતી, ભાતે રેડી થઈ ગયા. ટામેટાની પ્યુરી ને ડુંગળીની પ્યુરી, કોથમીર બધું કટ કરીને આવી હતી ને હવે ફટાફટ બીજું બધું બનાવવાનું ચાલુ કરીએ. અને હવે રોટલીનો લોટ બાંધવાનો ને શાક વગાડી દો પહેલાં ભગવાનનું જૈન ને પછી બધું કરીએ બીજું બધું. અહીંયા લોટ પણ બધી દો ને વાટકામ પર લીધો. થોડીક રોટલી બનાવવાની આજે તો બહુ નહીં બનાવવાની, ભાત એટલે. એની પ્લેટ રેડી થઈ જાય. ચોળાનું શાક, ભાત ને રોટલી, પાપડ ને ગોળ. કાનાજીને ભોગ ધરાવી દઈએ. બધું રેડી થઈ ગયું મસ્ત. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે ચોળાનું શાક, ભાત, રોટલી ને પાપડ ને ગોળ. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. ભોગ ધરાવી દીધો ને હવે ઓનિયન ગાર્લિક વાળું વઘારી દઈએ શાક. ચોળા કઢાઈમાં જીન બનાવ્યું હતું ને એ જ કઢાઈમાં થોડુંક સાફ કરીને લઈ લીધી, એમાં જ વઘાર દેવાનું એટલે પતી જાય જલ્દી. એક જ કઢાઈ બગડે તમારે. જો બંને પ્યુરી રેડી છો, ચોળા બી આપણે રેડી, બધું રેડી ને આટલી રોટલી બાકી એ બી બનાવી દઈએ. હવે શાક ફટાફટ વઘારીએ, ચમકો મોડું થાય. હવે જમવા બેસી જઈ હું. જો મસ્ત શાક બી રેડી થઈ ગયું. ચોળાનું કામ ના વધે ને તો કોઈ ચેન ના પડે. મસ્ત શાક રેડી, જોડે પાપડ
રાઈસ એન્ડ રોટલી ગરમા ગરમ. હવે પ્લેટ રેડી કરીએ. મસ્ત મારી પ્લેટ રેડી થઈ જઈએ. જોડે ડુંગળી બી કટ કરી દીધી. હવે જમી લઈએ. તમારે બી જમવું હોય તો આવી જજો, જમીને પછી મળીએ. હવે જમવાનું મસ્ત જમી લીધું ને હવે જવું સ્ટોરે, એટલે સેજ લાઈન જમી લે ને પછી બધું આવીને કામકાજ ચાલુ કરીએ. પહેલાં જઈએ સ્ટોરે. હવે પાછા સ્ટોરે કરીએ કામકાજ. ચકલી એટલી મસ્ત બોલી ને આમ બહુ મજા આવે. કામકાજ ડન થઈ ગયું ને હવે જઉં છું ઘરે. જઈએ. આજે તો 5:11 બધું કામકાજ બી ડન થઈ ગયું. વાસણ બધું જ ભરી દીધું છે ને અહીંયા મરચાં ધોવાના હી. નાયરે બીજો વાસણ અહીંયા થોડો ઘસ્યો ને બીજો બધો મોટો ભરાઈ દીધો. આખા ઘરમાં કચરા પોતું કરી દીધું. રૂમમાં ને બધા વેક્યુમ મારી દઈએ. એ બાકી છ ને કપડાં પેકિંગ કરવાના. અમારે જવાનું છે બહાર, એટલે બધું પેકિંગ કરીએ. પહેલાં ભગવાનને કાનાજીને જોડે લઈ જવાના અહીં, એટલે એમનું પહેલાં બધું પેકિંગ કરી દઈએ ને પછી બીજું બધું અમારું ચાલુ કરીએ. આ તો કાનાજીનું બાસ્કેટ લઈ લઈશું આપણે એમને બેસાડવા માટે. ત્યારે કલરનું લઈ લઈએ બાસ્કેટ. પછી આમાંથી 4 જોડી કપડાં લઈ લઈએ. 4 દિવસ માટે જવાનું છે એટલે. પછી સારા મસ્ત કપડાં બી લઈ લઈએ. જ્વેલરી લેવાની છે. પછી પાઘડી, રમકડા લઈશું અમુક. એમનો બેડ લેવાનો છે. બધું ખાસું બધું લેવાનું, એટલે એમનું પહેલાં પેકિંગ કરી દઈએ પછી અમારું કરીશું. પહેલાં કાનાજીનું બધું મસ્ત રેડી થઈ જાય ને પછી આપણું કરીએ. ચાલો, કંઈ રહી ના જવું જુઓ. પહેલાં તો ચમકા આપણું રહી જાય ને તો ગમે ત્યાંથી મળી જાય, પણ એમનું પછી કંઈ મળતું નહીં જલ્દી બીજાથી. એટલે બધું કમ્પ્લીટ પેકિંગ કરી દઈએ ને પછી બધું કરીએ. કપડાં ખાસા બધા લઈ લીધા ને એમાં જ પાઘડીઓ બધી મૂકી દીધી મેચિંગ. પછી જો સેટ લઈ લીધા. આમાં બી સેટ જે મેચિંગ થાય એમ પહેરાવી દેવાના. પછી ચોલ્લા, આમાં છે બધા કડા, બુટ્ટીઓ, પછી વાસળી, ચપ્પલ, મેસ ને બીજું કોઈ રહી તો નહીં જતું આઈ થિંક. તો જો ડબ્બો આખો કમ્પ્લીટ રેડી થઈ ગયો. નાવાનો રૂમાલ ને બધું રેડી કાનાજીનું. ને હવે આ બેગમાં ભરી દઈએ બધું સામાન. કાનાજીનો પહેલાં બહુ મોટો પડ્યો એટલે આવ્યો નહીં. હવે ડાયરેક્ટ બધું એમને જ મૂકી દઈશું. જો ભગવાનને ઊંઘાડવા માટેનું મચ્છર જારીવાળું લઈ લીધું છે. પછી આ બધી જ્વેલરી, ઓઢાડવા માટે રૂમાલ રાતે, પછી ચોલ્લા, અત્તર, એમનો મોબાઈલ, બંગડીઓ, મેસ, નાઇટ ડ્રેસ, બુટ્ટીઓ ને ઢબુડું, આ બીજા સેટ. આટલું એકમાં આવી ગયું. નવાના વાંકી દઈએ. ચમકો પેલો મોટો ડબ્બો તો આવ્યો નહીં એટલા માટે. કાનાજીના કપડાને બધું રેડી થઈ ગયું. ભગવાનના કપડાને બધું રેડી કરી દીધું. કાનાજીનો બધો સામાન. ને હવે નાસ્તો થોડોક બનાવી દઈએ. 2-3 દિવસનો ફોન પોસ્ટ થઈ ગયો ને અહીંયા મમરા બી લઈ લીધા મેં મોટી બેગો. એ ચાળી દઈએ. હવે પહેલાં મમરાનો ચેવડો બનાવી દઈએ ને બીજું થોડોક નાસ્તો બનાવી દઈશું. જો મમરા બી માઇક્રોવેવમાં ગરમ કરી દીધા, ચાળી બી દીધા. ને અહીંયા સિંગદાણા તળવા માટે, મરચાં તળવા માટે તેલ લઈ લીધું. વઘારને બધું કરવા માટે ભેગું જ બધું રેડી કરી દઉં. મસાલો તો આપણો રેડી જ છે. સ્ટાર્ટ કરીએ. તેલ આવે એટલે પછી સિંગદાણા પહેલાં તળી દઈએ. મસ્ત મમરા બી ગરમ થઈ ગયા.
निकल गए। થઈ ગયો. ખાટું મીઠું તીખું ને બધું ચોણું મિક્સમાં નાખ્યું. ને મકાઈના પૌવા મમરા મરચાં નાખ્યા લીલા, પછી સિંગદાણા નાખ્યા છો, બધું જ નાખ્યું. મસ્ત ટેસ્ટ એ બહુ મસ્ત થઈ ગયો. ગાઈસ તમારે બી ખાવો તો આવજો. જુઓ, ચલો હવે ડબ્બામાં ભરી દઈએ. તો આ ડબ્બો કમ્પ્લીટ ભરાઈ ગયો. ને એક વસ્તુ થઈ જાય, જેમાં મમરા બનાવે ને એમાં હવે તબકરું પાછું ધોવું પડશે. ડાયરેક્ટ આમાં જો વઘાર દઈશું હવે ડબ્બામાં જ. ચમકો પેલામાં મસૂરની દાળ આવે એટલે. જુવારના મમરા રેડી થઈ ગયા, મસ્ત બની ગયા. ટેસ્ટ બી બહુ મસ્ત. જો ગાઈસ, મને તો બહુ જ ભાવે. હવે ડબ્બામાં ભરી લઈએ. 3 જાતના મમરા બનાવી દીધા. હજુ 1 જાતના બનાવવાના બાકી. બનાવી દઈએ.
જો મસ્ત આ બી સાદા બનાવી દીધા મમરા, સિંગદાણા નાખીને ખાલી એકલા. આયરા બી રેડી થઈ ગયા. હવે હું બનાવીશ મકાઈના મમરા, કોર્ન મમરા. એનું બી પેકેટ લઈ લીધું છે. 7 વાગવામાં 5 મિનિટની વારો. હવે બીજો વઘાર કરી દઈએ. મકાઈના મમરા વઘાર દઈએ વાટલા. મકાઈના મમરા રેડી થઈ ગયા. હવે એનો બી મારે છે ને તે મસાલો નાખતા ને તે મરચું ને બધું ઢળી ગયું ને અહીંયા ગેસ ઉપર. તેઓ બી લઈને અખાતી એટલી બધી ઉધરસ આવે ખબર નહીં, એટલું બધું મરચું પડી ગયું. ઓ બાપા રે, ગેસ પરથી લેતો લેતો તો ફટાફટ બળી ગયું. પણ ડબ્બામાં ભરી દીધા. 3 ડબ્બા રેડી થઈ જાય મસ્ત આખા ભરીને. હવે ગમે એમ ખો. ગાડીમાંથી સનસેટનું કેવું મસ્ત દેખાય બહાર આકાશ. એટલું મસ્ત વાતાવરણ ને, પણ અમારા જોડે ટાઈમ નહીં આજે. ભગવાન માતાજીની દિયાવતી કરી દીધી ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. ચમકો બહુ બધું કોમ બાકી આજે તો. સમરની ફર્સ્ટ કેરી, ફ્રેશ ઇન્ડિયન મેંગો. બહુ મસ્ત કેરી હો. ટેસ્ટ ઇન્ડિયાની ખાતા હોય ને કેસર કેરી એવી સેમ ટુ સેમ ટેસ્ટ. બહુ મસ્ત કેરી, બહુ મસ્ત લાગી હો. મસ્ત ખાઈ લીધી અમે થોડીક. હમણાં બીજી બતાવીશ. કચરા બચરા વાર દઉં ઘરમાં ત્યાં સુધી. સેજલ જમવા બનાવવાની તૈયારી ચાલુ કરે ને હું કચરા વાર દઉં ને બીજું બધું પછી કામ કરું. જો ગાઈસ બહુ મસ્ત કેરી હો. ટેસ્ટ તો એટલો મસ્ત હો ને, આઈ લવ ઇટ. તેર થઈ છે અહીંયા ઉત્તપમ બનાવવા માટે. જો સૂજી કમ્પ્લીટ પલાળી દીધો ને એમાં નાખીશું મકાઈના દાણા, ટામેટા ને કેપ્સિકમ. એને બધું મિક્સ કરી દઈએ. ટેસ્ટ પ્રમાણે મીઠું ને બધું મિક્સ. હવે કાનાજીની પ્લેટ રેડી કરીએ. સોસ લઈ લીધો, કાજુ બદામનો પાવડર ને હવે એમાં દૂધ લઈશું. મીડિયમ ગરમ ને દૂધ. કાનાજીની મસ્ત પ્લેટ રેડી છે. ઉત્તપમ લઈ લીધા અને રતલામી સેવ બધું જ રેડી. હવે લઈ લઈએ, કાનાજીને ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે ઉત્તપમ, રતલામી સેવ, સોસ ને કાજુ બદામ વાળું દૂધ. ચલો જમવા. જય શ્રી કૃષ્ણ. જીન ભોગ ધરાવી દીધો ને હવે જે બીજા ઉત્તપમ બનાવવાના બાકી છે એ બનાવી દઈએ. 50 થઈ ગયો ને જો હવે આટલું ખીરું બાકી ગયો ને એક બની ગયો ને હવે બીજા બનાવી દઈએ ફટાફટ ને પછી મળીએ. મોટા બનાવી દઈએ તવી જેવડા એટલે ફટાફટ પતી જાય. 3-4માં જ આ એક બનો. નવા છેલ્લો બાકી ગયો. તો પ્લેટ રેડી થઈ જઈએ. સોસ લઈ લીધા 2, રતલામી સેવ, ઉત્તપમ ને જોડે છે દૂધ થોડુંક જ આજે તો. જમી લઈએ ને તમારે બી જમવું હોય તો આવી જજો. જમીને પછી મળીએ. કાનાજીનો બેડ રેડી કરી દીધો. હવે એમના કપડાં ચેન્જ કરાવીશું. નાઇટ ડ્રેસમાં રેડી કરી દીધા. નૈયા પંખો બી ચાલુ કરી દીધો. હવે એમને ઊંઘાડીશું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.
कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गो 10 ને 21 થઈ અને બધું કામકાજ હવે ડન થયું. કચરા બી ઉડાઈ ગયા, વાસણ બી બધા ઘસાઈ ગયા, તો ખાસા બધા તો બધું ડન. ગેસ બી ક્લીન થઈ ગયો ને ગાઈઝ આજે તો બહુ બધો થાક લાગ્યો અને હવે ઊંઘી જઈશું. બધું કામકાજ ડન. કાલ સવારે વહેલા ઉઠવાનું, ચમકમાર જવાનું છે બહાર, એટલે ફટાફટ બધું. હજુ બેગ બી પેક કરવાની બાકી, કપડાં બી રેડી કરવાના બાકી, હજુ એ બધું કરીશું. ને હવે કરીશું વિડીયોનો એન્ડ. તો ગાઈઝ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.